પછી કે પાયે મુડેલા હું સીધો ઊભો, તને તકલીફ છે કે? પણ તમે ગુલામ હતા, તમારે ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા નથી શીખવો. દેટ વોઝ ધ ટ્રેનિંગ. અને અંગ્રેજોની સિસ્ટમ છે. મેં કવિન સર અલા ચૂપચાપ આવીને બેહીએ, 30 નહોતા હોય પેલી બેન ગોખેલું ભૂલી જાય, ચૂપચાપ આવીને બેસી જવાનું પાછળ. તમે ક્લાસરૂમ જુઓ, એન્ટ્રીમાં જ દરવાજો હોય, એક છોકરો આવે ને બધા ડિસ્ટર્બ થાય, પાછળ દરવાજો ના રખાય, ચૂપચાપ આવીને બેસી જાય. મેં કવિન સર એ ભૈયા મેં કમી પેલો સાહેબ બી ગોળો થઈ જાય. 45 મિનિટ 20 મિનિટ તો મેં કમી સર ચાલતું હોય. આ જાણી જોઈને ઇરાદાપૂર્વક બાળકો બેસી જાઓ ને ભાઈ. આ મારા ઓરિજિનલ પ્રેમીઓ છે. જે લોકો નીચે બેઠા છે એમના માટે આપણે એક જોરદાર તાળી પાડી હતી. પેલી બેન સ્ટેજ પર આવે, છોકરા કે ચલો પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. એટલે ખુલ્લી રાખે પેલી બેન દેખાય જેવી હોય એવી, દીવો દેખાય, હે બંધ કરે અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાય. સાલું એક તો આ અંધારું હોય, લોકો કાલ સ્કૂલ જ નહીં જવું છે ને તેવું હતા. એ જગત ત્રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા ને કયા વિધાતા. મને જીવનના પહેલા જ પગથી ઈશ્વર એટલે શું સાહેબ, આપણને કોઈને ભગવાન એટલે શું શીખવાડ્યું? પ્રાર્થના એટલે શું શીખવાડ્યું? નો. ખોડિયારમાન, દશામાન, હનુમાન દાદા, સ્વામિનારાયણ, અલ્લાહ ને જીસસ ને ક્રિશ્ચન ને કેટલા પથારી ફેરવી નાખી. પહેલા જ પગથી ઈશ્વર એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી હોય કે ઈશ્વર, જેને જે નામ લેવું એ લે. બધું એક છે, અંતે તો હેમનું હેમ છે, સોનું સોનું છે, બધા દાગીના છે. આ વૈશ્વિક દ્રષ્ટિ આપણને જે મળવી જોઈતી હતી મળી જ. અને આપણે થઈ ગયા હિન્દુ, થઈ ગયા મુસલમાન. હિન્દુમાં પાછા આટલા દેવી દેવતા, પાછા પટેલ તો આ પટેલ, બ્રાહ્મણ તો આ પટેલ, પાછા ગામડાના શહેરના છેલ્લે ઠૂઠા જેવો એકલો ઊભો હોય, કોઈ સાથે હોય નહીં. મરી જાય 50 માણસ ભેગા ના થાય સાહેબ. આ આપણો ધર્મ. મને ભગવાન એટલે શું? નિર્ગુણ નિરાકાર. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની સાહેબ, પણ પ્રાર્થના જ એવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું નથી. આપણે મંદિરમાં જઈએ છીએ ને, આ ચોરોએ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડે. આપણે મંદિરમાં જઈને શું કરીએ? તો ઘેર ટોયલેટમાં જ રહેવું હતું ને, અહીં આવ્યો તારી હાજરી પૂરે માતાજી. અરે મંદિરમાં આવ્યો છે, ભગવાનની આંખોથી આંખો મેળો, તાન તાકાત હોય કે આવી ગયો છું બોસ. પણ ચોર છીએ, પાપીઓ છીએ, ખોટું કરીને ભેગું કર્યું છે એટલે શીખવાડે એક મંદિરમાં જઈને આમ તો ખરું, પછી ગુનેગારની છે. મારે માતાજી આવ્યો છું, ખિસ્સામાં હાથ નાખી, જલસા છે. સાલો 10 રૂપિયાની ચુંદડી લઈને જાય, I-10ની માનતા માનીને આવે. તા બાપાનો માલ છે ત્યાં કસા ભિખારી. મા બાપ છોકરીઓને કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એને એમ થાય કે મેં કેવો સોમવાર કર્યા ચાલતું. મને ભગવાન એટલે શું, મને ઈશ્વર એટલે શું, કશું જ કીધું. પ્રાર્થના. અને પછી સરકારે નિયમ બનાવ્યો ખબર છે? 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો, ખબર છે? ભાર વગરનું ભણતર, 9માં ટ્રાફિક જામ. જય પાટીદાર, જય ભીમ, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. હજી એ માલ તો બજારમાં આવ્યો જ નથી, એ હજી કોલેજોમાં છે. તમે ઊભા રહો, હજી 5 વર્ષ વિકાસ ચાલી રહ્યો છે બરાબર. બહુ ચિંતાનો વિષય છે સાહેબ. બહુ દુશ્મનો મેં ઊભા કર્યા છે, પણ somebody has to speak. આ સ્પાર્ક કરવો પડશે. આપણા જ લોકો છે. મેં એક બહુ સરસ પોલિટિકલ માણસ, તમે તો 15 એકરમાં સ્કૂલ, આવડી મોટી સ્કૂલ શું કરતું? સુલભ શૌચાલય બનાવીશ. એને ખબર જ નથી કે આ સ્કૂલો કેવી હોય. બહુ દુઃખ સાથે કહેવું પડે છે સાહેબ, આપ સમાજની ક્રીમ છો, મલાઈ છો. મારો અવાજ લોકો સુધી પહોંચાડજો, લોકોને આમાં પ્રોત્સાહિત કરજો કે દરેક બાળક એક શક્તિ લઈને આવ્યો છે, અને શક્તિ ખીલવાનો ચાન્સ એને મળવો જોઈએ. પૈસા 50-50 લાખ આપી 1-1 કરોડ બનાવી અને ડૉક્ટરો બનાવશો નહીં સાહેબ છોકરાઓને. એને માણસ બનાવજો. અમે અમારી સ્કૂલમાં, મેં તો મારા બ્રોશરમાં લખ્યું છે, બહુ ચંદ્રકાંત બક્ષીના ગામનો માણસ છું,
અમારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય, જે ઠોકી દઈએ છો ને બીજી વાર ના બોલાવે તો આપણો ક્યાં ધંધો છે. બાળક 8મામાં આવે, હવે જુઓ તમે આ દિવેલ પીધેલા કેમ બેઠા છે. તમને કહું શું શીખવાડી સ્કૂલમાં? 9માં આવો એટલે સુખનું વિરોધી શું? દુઃખ. દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? જે ડફોળ બનાવે સાહેબ, સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે, ખબર હે? હા, બાપાને માલ છે ના કે અહીં તો નહીં ગયો. બોલો, આ શીખવાડે છે જી. સૂર્ય એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી એની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય, અને આ સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે. મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા વહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આવું કહે છે ને. આ ચાની લારી વાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને કેમ કે સૂરજ ઉગતો જ નથી. પાણી છે સર. જગ્યાએ હું કરું તો કે આલા પી પીને તાલીઓ જે બોલે પેલું ભાઈ મહિલાએ લીંબુ પાણી બનાવ્યું. કશું નહીં. સુખનું વિરોધી દુઃખ નથી સાહેબ. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં પણ તમે હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. તમારા છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો ને, સુખ જ સુખ. ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો? અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબી પૂરી થાય, અમીરી શરૂ થાય, દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આ પૂરક છે, રિક્વાયર છે. એક સિક્કાની 2 બાજુ છે. સફળતા આવી, નિષ્ફળતા ઊભી જ છે. દિવસ થયો, રાત થવાની. જન્મ થયો, મૃત્યુ નિશ્ચિત. આ તો એક ભાઈનો ફોન આવ્યો, સવાર 6:30 સંજયભાઈ બાબુ આવ્યો. મેં તું જલસા? મેં કીધું મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? લોકો એવું ભારે ભારે બોલે. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા પપ્પા ગયા. મેં તું હરી ઈચ્છા? હું તેના ઘરે ગયો સવારે. સંજયભાઈ હાજા હમ હતા. હાજે ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું, ભાભીજી ઘર પે હે. મસ્ત સિરિયલ આવે. ખાલી મને તો બહુ ગમે. ગુલાબ જ જોવાના, થુવરિયા થોડા જોવાના. અને એ ગયા. મેં તું પાછા જોઈએ? મને કે હા, પણ મેં તારા બધા બાપા પાછા આવશે. અમારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે. મેં તારા 70 વર્ષના પપ્પા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, એના 200, એના તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય. ના લાગે તો છોડી આપે. મારી સાથે આવું કે અમારા બનાસકાંઠામાં વરસાદ આવ્યો નહીં ગયા વર્ષે. તમને ખબર, દુષ્કાળ પડી ગયો. જેને પૂછો સંજયભાઈ છોડતો નહીં, શીરો શું થવા બેઠું છે, માતાજી કોઈ જોતી નથી, આ બધું હુકાઈ ગયું. અને પછી ભાઈ અઠવાડિયું પડ્યો દેઠો, એ હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે, તને પૂછીને આપશે ઠંડી આપું, ગરમી આપું. આપણે ભિખારીઓને કંઈ ગમતું નહીં. મારી સાથે કેવું આમ થાય? મૂળ વાત શું છે? સાચી વાત સાલી કોઈ કહેતું નથી. 4 દીકરીઓનો બાપ છું, સરસ સમાજમાં ઊભો છું. મારી 3 દીકરીઓ લવ મેરેજ કર્યા, મારા દીકરાએ બી લવ મેરેજ કર્યા. મેં એમને કીધું પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. બેનું અચવાય ને. એને એમ થાય મેં કોક કર્યું, આપણને એમ થાય મેં કોક કર્યું. આ છોકરા છોકરીઓના સૌથી વધુ સેક્સ્યુઅલ પ્રશ્નો, પ્રેમ પ્રકરણો ઊભા કેમ થાય છે? એના માટે પણ જવાબદાર સ્કૂલો છે. 9મા ધોરણમાં દીકરીઓ એવી સરસ લાગે. આપણી દીકરીઓ એમ દેખાવડી લાગે. ટીનેજર સ્ટેજ હોય, છોકરાઓ એવા સરસ લાગે, એમ આછી મૂછો આવે, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવે. અને એ જ વખતે સ્કૂલમાં ઊભા કરીને એક સોગન ખવડાવે, ખબર છે? ભારત મારો દેશ છે. પેલા લગ્ન કરવા પાકિસ્તાન જવા, આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. ચાલે, કોઈ ચીજ સાચી નથી. હવે સાચું શું શીખવાનું છે એની પર આવો. હું તમને એકચ્યુઅલી એટલે હસાવવા માગું છું કે જ્યારે માણસ ખુશ હોય, જ્યારે માણસ હસતો હોય, ત્યારે તમે જે ચીજ આપો ને જતી રહે. તમે જોજો ભિખારીઓ સવારે જ આવે. હા લઈ યાર, હાજે આવે. એટલે હું જ માગીને આવે, તું કદી આવે સવારે. એટલે માણસ હસતો હોય ને, ખુશ તો હી ઇઝ હેપી.
જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. નાઉ આઈ એમ ગિવિંગ યુ ધ ક્યોર. આ એક પણ શબ્દ મારા બાપાએ નથી કીધી. આ ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું, બાઇબલમાં લખ્યું. માનવું જોઈએ જ નહીં. એક ભાઈ કે ગીતામાં કૃષ્ણ ભગવાનની સહી કયો હોય? બોલો હવે આવી નોટોનો શું કરવાનું મને તમે કહો. અલા મારી માં એમ કે તારો બાપ છે તો સાબિતી ના હોય. વી હેવ ટુ બિલીવ ઇટ. વાત શ્રદ્ધાની તો પુરાવાની શી જરૂર? ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી, પણ વી હેવ ટુ બિલીવ ઇટ. જીવનની 4 અવસ્થાઓ છે સર. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે સુખી થવું હોય, ભયમુક્ત જીવવું હોય, ઊંઘમાં ફોટો હસતા આવે એમ જીવવું હોય તો પહેલું ને છેલ્લું તું કરજે. બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું ને આ બે તું કરે. કેમ એવું કર્યું? 4-4ની વ્યાખ્યાઓ સો કોલ ધર્મગુરુએ ખોટી શીખવાડી. પહેલું છે ધર્મ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, સ્વામિનારાયણ ધર્મ છે. આ ધર્મ નથી, પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. પણ ધર્મ બધાનો એક જ હોય. પહેલો ધર્મ શું? જેને ટેન્શન મુક્ત થવું હોય, મસ્ત જીવવું હોય, પહેલો ધર્મ ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. હે ભગવાન કોણ કર, કશું નહીં કરે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે કે નહીં? બેલેન્સ થાય, બાપા મેનેજરો ચેક પાસ થાય, જમા તો કરાવો. પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ભીખ માગવા જેવું નહીં. કૌશમાં એ આપશે પણ નહીં. તો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા પેલું તો ખાનદાન કહેવાય, આપો બે, અને આપણે તો અંદરથી તારાથી ક્યાં છા નથી જ છાનો સારા ચોર, તારી માને બધી ખબર તે કેવી રીતે ભેગું કર્યું. પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ધેટ્સ ઓલ. બીજો ધર્મ સાહેબ, ભગવાન બધા માટે સરખો છે. 10 માળની આ પતંગ હોટલ બધી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ કૂદકો મારે, ખાલી નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, ફરી તો ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય 70માંથી 67 ફીટો. એવું થાય? અને દારૂડિયો 2 મિનિટમાં નીચે કેમ ના થાય? વડાપ્રધાન છે, 360 સીટો, વન સાઈડ, ધન ધન ધન. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. આપણે કરતા નથી અને બીજા બધા રસ્તા આખત તૈયાર કરીએ છીએ, એટલે દિવેલ પીધેલા ફરીએ છીએ અને પેલામાં ભરીવાર આવતો નથી. પહેલો ધર્મ ભગવાન પાસે માંગવું નહીં. બીજો ધર્મ રોજ મા બાપને પગે લાગો. બહુ નમ્રતાથી કહું છું, તમારાથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. ફોટાને કે પેરેન્ટ્સને પગે લાગતા હોય, થેન્ક યુ. આટલા લોકો જોડે સેલ્ફી લઈશું. જે લોકો નથી લાગતા એમને પ્રણામ કે તમે સાચું બોલે. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સર. પાછો 12 મહિને જ બેસતા હશે, લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ એક વાત તમને કહું, હું મારી 80 વર્ષની ડોસીમાને ઘરેથી મારી બાને પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે ચૂકાઈ શકે એટલો પાવર હોય છે મારી. આ ત્યાંથી આવે. આ પાવર હાઉસની વેલ્યુ જ ભૂલી ગયા. આપણે નથી લાગતા, આપણા બાળકો આપણને. અને એ બાળક એ શક્તિથી વંચિત. માન મર્યાદાની વાત નથી. જર્મનીમાં પ્રૂવ થયું છે કે વેન યુ બો ડાઉન યોર પેર્સ, એક જબરજસ્ત એનર્જી પેદા થાય અને એ દુનિયાની બુરાઈઓથી તમને બચાવે છે. એટલે આ દેશ મા બાપને ઝૂકતો હતો. ભગવાન આવે ને તો કે ઊભો રહે, મા બાપની સેવા ચાલે. પહેલી નજરનો પ્રેમ સાંભળી છે વાત? એક છોકરા છોકરી બહુ કે મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ, મને તો પેલો છોકરો જોતા જ ગમ્યું. આ જોતા શું ગમે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? પહેલી નજરે લંગડી ગમી ગઈ. અથવા કોઈ પોલિયો થયેલો છોકરો હોય, કોઈ છોકરી ગમી જાય, પપ્પા સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ ના સાહેબ. આજે બધું બરાબર જોઈને જે થાય ને પ્રેમ નથી, એ સેક્સ છે. અને સેક્સ પૈસાથી બજારમાં વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે છોકરો છે કે છોકરી, ડાયો છે કે ગાળો છે, કાળો છે ધોળો છે, મોટો થઈને કેવો નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલાં આપણી બા, આપણી મા
લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ આખી વાત ભૂલાઈ ગઈ અને એટલે આપણે લોકો અદૃશ્ય શક્તિથી વંચિત રહી ગયા જે આપણી પ્રગતિ કરે છે. એટલે જેને પ્રગતિ કરવી છે એનો બીજો ધર્મ શું છે? મા બાપને પગે રાખ. તમે લોકો ચાહો છો કે હું એસોસિએશનમાં બીજી વાર, મારા 7 લેક્ચરની સિરીઝ છે તો બીજા લેક્ચર માટે આવું એવું ચાહો છો તમે લોકો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર આવીશ જો તમે બોલાવશો તો. પણ તમારે મને પ્રોમિસ આપવી પડશે કે બીજી વાર અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. એને દેટ વી હેવ ટુ. તો આજે આપણે નક્કી કરીએ કે આજથી આપણે બધા ગુજરી ગયા હોય તો ફોટાને આટલું કરી શકીએ આપણે બધા. તમે લોકો તમારી ઓફિસમાં, તમારી ક્લિનિકમાં મા બાપનો ફોટો રાખશો તો ઘણા બધા લોકોને એનાથી ઇન્સ્પિરેશન મળશે. અને આ દેશ બહુ નીચે જઈ રહ્યો છે. આ ઉપર લાવવાની ગીતાની કોશિશ છે કે મા બાપની જો મહત્વ થઈ ગયું ને, સાહેબ મુસ્લિમો પાસેથી આપણે બહુ સરસ શીખવા જોઈએ. તમે મુસ્લિમોના કોઈ ઘરડા ઘર જોયા? તાળી પાડો સાહેબ. એ ગમે તે કરશે પણ મા બાપને દુઃખી નહીં કરે. મા બાપની વેલ્યુ કરો સાહેબ. તો આપણે 2 હાથ ઊંચા કરીને આજે એક આ સરસ શૈલેષ સાહેબ એક પ્રોગ્રામ કર્યો છે. ઓલમોસ્ટ આખું ઓડિટોરિયમ પેક છે. તો આજે આપણે એવું નક્કી કરીને જઈએ કે આજથી ભલે તમે લોકો બી તમારા બાળકોના બાળકો હશે, ઘણા એજના પણ દેખાય છે, પણ આપણે બધા જ આપણા મા બાપને પગે લાગીએ એટલું આપણે આજથી નિર્ણય કરી શકીએ. સાહેબ હાથ ઊંચા કરીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, તમે હસતો નહીં. અને હું એમ જ્યારે કહું કે થવાનો છું, તમારે મને મોટિવેટ કરવો કે યસ યસ વી આર વોટિંગ ફોર યુ. તો નિયમ નંબર 2 કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ એ કાઢ નાખવું. એટલે આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. સાહેબ મા બાપને પગે ના લાગે તો કંઈ નહીં, યંગ દીકરા દીકરીઓ બેઠા છો, પણ એવું તો ના કરતા કે તમારા મા બાપને કોઈને પગે લાગવું પડે. એવું ના કરતા. આ આપણું કલ્ચર. મા બાપને પગે લાગશો ને તો મંદિરમાં જવાની જરૂર નથી બોસ, તમારી સામે ઊભો છું. પણ એ ડોશીના મોઢા પર જોઈને પગે લાગીને નીકળીએ અને એ તાકાતનો આપણને અનુભવ જ નથી. કે આપણે બિલકુલ આ પૈસાની દોડમાં, સ્ટેટસની દોડમાં, દેખાડાની દોડમાં, હિપોક્રેસીમાં પેલી મૂળભૂત વાતો હતી જીવનની એ બધી ભૂલી ગયા. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો જેને તમારું જીવન બદલવામાં રસ છે. સાહેબ કોલેજમાં ચેઇન સ્મોકર હતો, પણ અમારા કેમિસ્ટ્રીના સાહેબ એક જ લાફો માર્યો, સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું છે કે નહીં? સારા લોકોને પગે લાગ. ચોથો ધર્મ, રોજ કસરત કરે. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ જ મંદિર, આ જ મસ્જિદ, આવું ને આવું આપવું છે. આ તો જો હમણાં 12 ડીશ લીધી હશે, આખી ભરી હશે. દાળમાં મીઠું નથી, તારા નથી મીઠું ભાઈ. લગ્નમાં જાય ને ભિખારી આખી ડીશ ભરે હો. દહીં લે, બાસુંદી લે, છાશ પર પીએ, પાણીપુરી બી ખાય, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. તું 151માં ભિખારી કેટલું ખવાય? આપણો ચોથો ધર્મ છે, યોર બોડી મસ્ટ બી ગુડ. હું સાહેબ જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, આ રેકોર્ડિંગ જશે હો મોદી સાહેબ સુધી. તો નિયમ નંબર 5 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. આમાં બધા જ એક તો 10માં 11માં 12માં મગજની અણી થઈ ગઈ હોય, પછી 5 વર્ષે એમબીબીએસ થાય, એમાં પાછા પૂછે હવે કેટલું બાકી છે, મરી જાય, હજી આખી જિંદગી બાકી છે. હવે આગળ શું કરવાનું? આગળ હવે ઉપર જવાના છે. આ જે પ્રેશર આવે કે મૂળભૂત સિદ્ધાંતોનું ફોલો જ નથી થતું. ભગવાન પાસે માગવું નહીં, મા બાપને પગે લાગવું, કસરત કરવી, આ બધી ચીજો, સારા લોકોનું રિસ્પેક્ટ કરવું, સારા લોકોને પગે, એના વાઇબ્રેશન હોય, આપણને ખબર જ ન. કસરત કર સાહેબ. પહેલાં તો હોટલમાં નોકરી કરતો હતો અને પોતાને કસરત કરવાના પૈસા સાથે ગ્રામશાળામાં કચરા પોતું કરવા જતો. અત્યારે તો મારા 2 જીમ ચાલે અને મારા 2 જીમમાં નિયમ છે, જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ બોડી. આ કરવું પડશે. બોલો આ જેટલા ધર્મ કીધા, આ ધર્મ છે. આ તો કે દીવો કરો,
એટલે તમને તમને કોઈને ખબર છે આપણે દીવો કેમ કરીએ? દીવો અગરબત્તી કેમ કરીએ? અજવાળું તારા બાપાનું છે. આપણે દીવો કેમ કરીએ કોઈને ખબર છે? અગરબત્તી કેમ કરીએ કોઈ? હા, યસ, ગુડ સર. યસ મેમ. યસ, ગુડ. યસ, એનીથિંગ? યસ. દેખો आप लोग કન્વિન્સિંગ કેવું જોરદાર કર્યું. આપણે દીવો કેમ કરવાનો ખબર છે? બધું ક્યાં જાય? નીચે જાય. દીવાની જ્યોત ક્યાં જાય? બધું ગુરુત્વાકર્ષણ પણ નીચે. દીવાની જ્યોત ક્યાં જાય છે? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય છે? તો દીવો અગરબત્તી કરતી વખતે યાદ રાખવાનું છે કે જીવનનું શ્રેષ્ઠ હોમવાનું છે, સળગી જવાનું છે ને એક દિવસ ઉપર જવાનું છે, માટે દીવો કરવાનો. સુખર ઘી આ બધું હોમવાનું છે, સળગી જવાનું, સમાજમાં આપણાથી અજવાળું કરવાનું છે ને એક દિવસ ઉપર જવાનું. હવે તો કરવો જ નથી. હવે દીવો કરશો ને તમને તાલીઓ જ દેખાશે. લખી રાખજો તો આમાં તો અખંડ દીવો ચાલે છે. જરૂરી છે. સાહેબે જે ત્રણેય જણે વાત કરી એને હું જરાય ફોર ગ્રાન્ટેડ નથી લેતો. એ ટચવુડ વાત છે, પણ આપણી શ્રદ્ધા બેસાડવાની આ બધી વાતો મૂળભૂત કારણ શું હતું કે એમાં આ તત્વ હતું. ખરેખર આપણા સ્મશાનો છે ને આશ્રમ રોડ પર હોવા જોઈએ. રોજ લાશો બને તો દેખાય કે એકદમ ઉપર જવાનું, આમાં બેટો ભૂલી જ જાય છે. સીજી રોડ પર એક સ્મશાન હોવું જોઈએ, હે ને? જેટલા આલ્ફા મોલો ત્યાં આગળ જ એક હોવું જોઈએ. હવે ભૂલી ગયા શું છે? સમાજે બહુ આપણા બતાવવાના અને ચાવવાના અલગ રાખ્યા. આ પહેલો ધર્મ આપણા હાથમાં. બીજી અવસ્થા પૈસા કમાવા. તમારે તો જો એની જરૂર જ નથી, પણ કહી દઉં આ બીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. કર્મને વાદી કારસ્તે મા ફલેશું. આપણે શું કહીએ? મહેનત બી હું કરું, કર્મ બી હું કરું. એવો પ્લાન કરું, સ્કીમ. હમણાં હું સેન્ટ્રલ મોલમાં કેમ તો એક છોકરી બોલી, સર બાય વન ગેટ ટુ ફ્રી. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. તો કે એવું ના થાય કરો. ઉલ્લુ બનાવ ધંધા. એક કેળાની લારી પર એક બેન ગયા, ભાઈ કેળા શું ભાવ આપ્યા? બેન 40 રૂપિયા દેશે. હા હા તું તો લૂંટે છે. પેલી લારી પર તો 20 રૂપિયા મળે છે. તો કે ત્યાંથી લઈ લો, પણ કે ત્યાં છે નહીં. તો પેલો હરામી શું કે ખબર? મારી પાસે નહીં હોય તો 5 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનો વેપાર કરે. મારું ના ચાલે, તારું બી ના ચાલુ છે. એટલો બુદ્ધિ સાહેબ. જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને તમે દિવેલ પીધેલા ફરે, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે ને તમે મસ્ત જીવો. આ છે ને શેઠ ચા નોકર, પણ આખી વાત બધી બીજા પાટે છે. પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં છે. એટલે ભાઈ ઊભા થયા તો હવે કંઈ કરવું જ નથી. બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવા કરવાના? એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો મોઢામાં આવીએ દોડવું પડે, પકડવું પડે ને પારો છૂટી જાય. પણ પૈસા કમાવાનો એક રસ્તો બતાવીને જવું છું સાહેબ. 450 બાયોગ્રાફી વાંચી, વોરેન બફેટ, સ્ટીવ જોબ્સ, દુનિયાભરના લોકોને વાંચ્યા, ડૉક્ટર ઝીવાગોને વાંચ્યા, ડૉક્ટર આલ્બર્ટ ફાઇઝલ, દુનિયાભરના લોકોને વાંચ્યા. હું જે ચીજ શીખ્યો છું, જો પૈસા કમાવા બીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, પણ પૈસા કમાવાનો રસ્તો બતાવીને જવું છે. શું છે પૈસા કમાવાનો રસ્તો? જે કરો તે બેસ્ટ કરો. ડૉક્ટરી નહીં. સવાર પથારીમાંથી ઉઠીએ ને, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર. કેટલાય રાત્રે ઊંઘે સવાર ઉઠતા નથી. આપણે ઉઠી ગયા મજા. લોટો ભરીને તાંબાનું પાણી પી જવાનું, મસ્ત બ્રશ કરવાનું, ટોયલેટ જવાનું, કસરત કરવાની, અને જીમના સાધનો ઘરમાં તેની પર કપડાં નહીં સૂકવવાના. 90% લોકોના ત્યાં વોકર ઉપર કપડાં ઉગતા હોય. આપણે બધાને બોડી પડી ગઈ. ચંદીઓ લાવી દે. સર, કાર નંબર 3616 અને જેલી કાર મેટ્રો પેલા જે રેડ ટ્રેક છે ત્યાં ઊભી હોય, બધા કાર હટાવી દો, પ્લીઝ ક્રેક કरूंगे, ડેમેજ થશે કારને. કાર નંબર 3616 પ્લસ there is another 2 cars over there. જેને બી જેને લઈ જવી હોય લઈ જાય. સંજય પેલું લેક્ચર છોડીને કોઈ નહીં જાય. યસ જી આવો. હા ના છે, મારા ડ્રાઈવર છે. મને મૂકવા ના પડે, જોયો મારી બી ના હોય. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં. પણ પૈસા કમાવાનો રસ્તો શું છે? જે કરો તે બેસ્ટ કરો.
નાવા બેઠા મસ્ત નાવાનું, કપડાં પહેર્યા મસ્ત પહેરવાના, ધોઈને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. અરે ઘણા તો બૂટ કાઢે ને મરેલો જ્યુસ તો થઈ જાય. ઓકે શું બૂટ ખાસ જો નહીં. હા એને સાથે પછી પાછો ભાનમાં લાવવો પડે ને. જે કરો તે 11 વાગે કોઈને કમિટમેન્ટ કર્યું, 11:15 સાહેબ 1290 પ્રોગ્રામ છે, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ્સ. અને હું તો ઘણી જગ્યાએ જોઉં ને ટાઈમ થાય, મેં તો ભાઈ તો હું જોઉં હવે હે ને. આપણે બી બહુ જ કામ છે તારી જેમ, નવરા નથી. અને આપણા ત્યાંથી સૌથી વધારે ટાઈમ સાચવે ને એનો સૌથી વધારે ટાઈમ બગડે. એટલે પેલો બીજી વાર કે 9 કે પણ 10 થશે. એટલે બીજી વાર કોઈ નવા આવે છે કે એટલો જ કોઈ આવતું નથી, તે ધંધા જ આ કરે. 8 એટલે 8 વાગે ચાલુ, 15 જણો તો ચાલુ કરે, બીજી વાર બધા આવે. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ પિક્ચર જોવા જાવ, સિસોટી માતા ના આવડે ને જવાનું જ નહીં. કાં જોયું નોનસેન્સ તું હોય જ મારા જેવા બે ચાર. જે કરો તે બેસ્ટ કરો. અહીંથી આપણે ગાડી લઈને બહાર નીકળો, ભલે તમે ડૉક્ટર હો, કોઈ અડી જાય ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી જો બબાલ કરે ને બે ઠોક, પછી ટોપ મારવાનો. જે કરો તે બેસ્ટ. પ્રેમ કરો, લેલા મધનું જક મારો. દુશ્મની કરો, ભારત પાકિસ્તાન જક મારે. આપણો મોબાઈલ આમ જ, આપણા ચશ્મા અહીંયા જ, આપણા વોલેટમાં આ કાર્ડ, બીજું કાર્ડ, ત્રીજું કાર્ડ, અંદર 10ની 20ની 50ની હોય તો 2000ની લાઈન સર જ હોવી જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. મારી છત્રી અહીંયા જ, મારા ચપ્પલ અહીંયા જ, હું રોટલી કરીશ બિલકુલ આમ જ, હું વાસણ આમ જ, કચરો ફેંકીશ ને કચરા પેટીમાં જ. જ્યારે તમે બધી જ ઘટનાઓ બેસ્ટ કરો ને, ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. ભગવાનને તમને જક મારીને આપવું પડે, બોસ. જક મારીને આપવું પડે. એક હોટલમાં 400 રૂપિયામાં મેં વેઇટરની નોકરી કરી 3 વર્ષ, પણ હું 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે આપણી કરોડોની હોટલ હોય કે ના, તું જક મારીને આપે, તું જાય કે આ પાવર આવી જાય. જે કરો તે 70% બહુ સરસ ડૉક્ટરો હોય, પણ 30% ડૉક્ટરો ઘણું બધું ખોટું કામ કરતા હોય. મારે ચર્ચામાં નથી પડ્યું, પણ એમને સાચી વાત ખબર નથી. ગુજરાતના 70 ચોર પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનનું મેં લિસ્ટ બનાવ્યું છે. મારી બહુ મોટી ફોજ છે સત્યાગ્રહ કરી. મેં એમની પાછળ મારા માણસોના 200 કરોડ 500 કરોડ 1000 કરોડ. આપણે ખાલી મર્સિડીઝના આ સાયકલથી મર્સિડીઝ આવતા 32 વર્ષ થયા, એમને 5 જ વર્ષમાં ફાર્મ હાઉસ, છોકરો ન્યુયોર્ક. આ ગોધીજીની છોકરો એવું ઓળખતો નથી. સરદાર પટેલને બી એ જ હાલત. તો એમને સેવાનો એવો કેવો સારા સેવા કરે કે આટલો બધો બદલો મળે. મેં એમની તપાસ કરી, સાહેબ શું થયું? એ 70 જણામાંથી કોઈની પત્ની મરી ગઈ છે, કોઈનો છોકરો એકનો એક મરી ગયો છે, કોઈને કેન્સર થયું છે, કોઈની છોકરીઓ ભાગી ગઈ છે. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવી. ખોટો એ સેલ્સમેનનો હોય, દવા લખવાના કમિશનો હોય, કંઈ પણ હોય, બધું સાહેબ ધર્મરાજ ચોપડા લખે. ઇસ્લામમાં તો કીધું છે તારા 2 ખભે 2 ફરિશ્તા મૂક્યા. એકવાર યમરાજ આશ્રમ રોડ પર ફરવા નીકળ્યા, ત્યાં હિમાંશુભાઈ જોઈ ગયા કે આ તો પેલા ગોળા ઉપરથી, કે હિમાંશુભાઈ તો લઈ ગયા ઘેર. ઘેર જઈને બાપુ ખવડાવ્યું પીવડાવ્યું, યમરાજ તો હોઈ ગયા. તો યમરાજના ખિસ્સામાં કાગળિયું દેખાતું હતું, તો એમણે ખેંચ્યું તો 30 જણને ઉઠાવવાના હતા. બીજું જ નામ એમ હિમાંશુભાઈનું. પેલા કે લાલા મરી ગયા, હાલા આપણો જ નંબર છે કે. પણ એ તો પાછા હોશિયાર, પ્રમુખ એટલે હોશિયાર જ હોય. ખવડાવ્યું પીવડાવ્યું. 4 વાગે યમરાજ ઉઠ્યા ને, એમણે શું કર્યું? યમરાજ ઉઠે પહેલાં પેલું બીજું નામ હતું ભૂસી, સૌથી છેલ્લે લખી કાઢ્યું કે હા સુધી તો યમરાજને બી ફેરવશું. યમરાજ 4 વાગે ઉઠ્યા તો ખેતલા આપવાની ચા લઈ આવ્યા. તો યમરાજ કે જો ભાઈ હિમાંશુભાઈ, તે મારી બહુ સેવા કરી છે, પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો હતો, હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને ચોથની પાચમ નહીં થાય. માઇકલ જેક્સને નક્કી કર્યું હતું કે 150 વર્ષ જીવવું છે, 100 કિડની, બધા ઓર્ગન્સ. તમને ખબર છે ને, 100 he want to live 150 years. 50 વર્ષે ઉકલી ગયું. જયલલિતા, ઇન્દિરાજી, તમે હું શું ગયા જીવી લો. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં છે. જે કરો તે બેસ્ટ કરો, બસ દેટ ફોર. તમારા ત્યાં તમારો સ્ટાફ હોય, હસતો હોવો જોઈએ, એને પૂરો પગાર મળો. તમે સાહેબ લાખ કમાતો હાલો 10,000 2000નો માણસ તમારો ધંધો બગાડે.
આ આપણને ખબર જ નથી. હું એટલા સારા સારા ડૉક્ટરના રિસેપ્શન પર એવા છોકરીઓ બેઠી હોય મોબાઈલમાં કદાચ હા શું છે આ ઉભા એ બે તાર છે શું મારે સાસુનો ફોન છે કઈ સાસુને ત્યાં જતી રહે શું કરવા તું ખબર જ નથી. જે કરો તે બેસ્ટ કરો. તમારી હોસ્પિટલનું પગથિયું હોય ને ત્યાંથી તમારી ઓળખાણ શરૂ થાય છે. તમારા આસન ત્યાંથી તમારી ઓળખાણ, તમારા નેમ પ્લેટથી ઓળખાણ, તમારા ટેબલ પર પડેલી હું તો જોઉં ડૉક્ટરના ટેબલ બાપા જ્યારે કોઈ સાયન્ટિસ્ટ હોય ને આમ ઢગલા પડ્યા હોય બાવા છે હોય એમાં આટલી જગ્યા હોય વચ્ચે હો ડૉક્ટર છો તમે પૃથ્વી પરના જીવતા જાગતા ભગવાન છો. ઓનેસ્ટલી કહું છું સાહેબ, લોકો તમારી પાસે આવે છે ત્યારે એને ભગવાન પર શ્રદ્ધા નહીં તમારી પર હોય. અને પછી પેલી રિસેપ્શન પર એવી બેઠી હોય ને તમે શું છે દવા નીચેથી લે છે. બધું એ જ છે સાહેબ. ફરીથી કહું છું સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. જે મળવાનું છે મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપનું ધાર્યું થાય આપણે ખુશ, આપનું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. બાળકોને પૈસાથી સુખ નથી, સુખથી સુખ છે. હમણાં એક ભાઈ મને મળ્યા, ડૉક્ટર હતા. મને કે સંજયભાઈ તમે કહેતા બધી દીકરીને X10 લાવી આપી દીધો એપલનો, ₹1,00,000 ફોન. મેં તો કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. જેટલું સુખ છે એટલું દુઃખ છે. સંસ્કારો અને સમજ આપી દીધી ને બાળક કે પાછો નહીં પડે. પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ ને. આપણે કીધી મેઇન પ્રોડક્ટ દોડો કઈ તંબુરે હાથમાં નથી આવતી. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. કેટલાના લગ્ન બાકી છે પહેલી વાર? તમારા દીકરા દીકરી તો બાકી હશે. આ ત્રીજી અવસ્થા, જો પહેલી આપણા હાથમાં, બીજું મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના. ત્રીજી અવસ્થા છે લગ્ન જીવન સાથી. શું કહ્યું છે ભગવાને? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌશમાં ફાફા મારવા નહીં. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે ઘેર જતો સાહેબ. 8મા 9મામાં ભણતા છોકરા છોકરીઓ પ્રેમમાં પડ્યા, હોટલના રૂમ સુધી જાય, રેસ્ટોરન્ટમાં જાય. એને ખબર નથી કે આ છે શું, કે એને પ્રેમ શું છે, લગ્ન શું છે, સેક્સ શું છે, કશું શીખવાડ્યું જ નથી. હું જો ગુજરાતનો સીએમ બન્યો, હવે આપણો વોટ પાક્કા થઈ ગયા 200. તો પ્રેમ, સેક્સ અને લગ્ન આની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવવાનો છું, અને સંભોગથી સમાધિ સુધી 8મા ધોરણથી. ઓશોનું પુસ્તક જે વાંચી રહ્યો નસીબદાર હતો. એ માણસ વિશે બહુ મિસઇન્ટરપ્રિટેશન થયું છે, પણ હું માનું કે એના જેવો માણસ મેં કોઈ વાંચ્યો નથી, સાંભળ્યો નથી. પણ એને પૂરો સમજાવ વગર વાંચો એટલે મિસ કંઈ થવાય. બાકી હું માનું કે આ છેલ્લા 1000 વર્ષમાં આવો કોઈ મેઘાવી માણસ કોઈ પેદા થયો નથી, કદાચ થશે પણ નહીં. હું કોઈનો પ્રચાર નથી કરતો, કોઈની કંઠી નથી પડતો, પણ ટચવુડ વાત કરું છું. ત્રીજી અવસ્થા, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. 8મા 9મા 10માના છોકરા છોકરી સ્કૂલમાં મમ્મી મને પેલો ગમે છે. બેટા કેરિયર બનાય. વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ યોર કેરેક્ટર. વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એવરીથિંગ. આ બાળકને સમજાયું નથી. મા બાપ ઘરમાં ઝઘડે છે, બાળક જોવે છે કે લગ્ન પછી તો આ પરિસ્થિતિ, લગ્ન કરાય જ નહીં. એટલે પ્રી મેરેજિયલ એફેર્સને બધું ચાલુ થયું ધીરે ધીરે. બાળકને ખબર જ નથી કે મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં, કેમ કે ઈશ્વરના ત્યાંથી નક્કી થઈને આવે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય. આમ કરો તો કરું છું, આમ કરો તો જય શ્રી કૃષ્ણ. એ ધંધો કહેવાય, લગ્ન ના કહેવાય. માલ નથી ગમતો પાછો બિઝનેસમાં દેવું છે ને. દવા નથી ગમતી પાછી, ભાઈ આ તો જે છે. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને મોકલે. અમારી કોલેજમાંથી કોઈ પ્રવાસ જતા હતા, તો તારંગા જતા બધા બસમાં ચડી. હું ચડવા ગયો, છોકરી એટલી સરસ હતી કોલેજમાં, રૂપાળી હતી. એ બસમાં ચડવા ગઈ, હું ચડવા ગઈ, થોડો મારો હાથ એને આમ ઘસાયો. મને આવી મજા આવે. તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. ભાઈ આમાં શું માપ હોય? એડી ગયો તો બહુ લાંબી વાત છે. આખા પ્રવાસમાં છોકરી હસી નહીં, મોઢું દિવેલ પીધેલું, ફર પર હતી સરસ, આમ ધ્યાન ત્યાં જ જાય સાહેબ. તમે જોજો તમારે એક દાંત તૂટી જાય તો જીભ ત્યાં જ જશે. મારું ધ્યાન હાલું ત્યાં જ જાય. પણ આખા રસ્તે છોકરી હસી નહીં. પાલનપુર આવ્યા, ઉતર્યા પછી મેં જોયું ને તું હસતી નથી, તાર છે શું?
જા તેલ લે હું ઘરે યાર મારા બાપા कहता सगाई कर नाखी सलमान खान की सगाई बताया भी नहीं मैं तो पापा क्या करी हुई जा छाना वालो કરી નાખી સવારે હું છોકરી જોવા ગયો સાલો બંગલો બહાર ફિયાટ કાર નો તો વેટરની નોકરી કરતો હતો બહાર સાયકલ પડેલ સાયકલ લઈને ગયો બહાર કાર બંગલો અંદર સોફા સેટ એલ શેપમાં મારા ઘરમાં એક પલંગ હતો બાપા હોસ્પિટલથી લાયેલા ચૂચૂડ અવાજ થયો 40 રૂપિયા જો હાલો પાર્ટીના પણ નહીં પેલું મળવા માટે કોઈના ઘરે બોલાવે અને અહીંયા તો સાલું ધબ 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 થાય અને સામેથી બહારનું ખુલ્યું આમ ટાળા છે અને પેલી તારંગાવાળી અહીં આ બેઠી હિમાંશુભાઈ 30 વર્ષ ત્યાં બદલી નથી એ જ રાખી અમદાવાદ વીએસ હોસ્પિટલ જોડે કાકા ઊભા થાય તે એક પાંજરો એમાં એક ગાંડો મીનો વાળ ખેંચે ને કપડાં ફાડે ને ગંદી ગાળો બોલો કાકા કે શું થયું ડૉક્ટર કે ગાળો થઈ ગયો કે કેમ તો કે મીના નામની છોકરીને પ્રેમ થઈ ગયો 10 વર્ષ પ્રેમ અને મીનાએ લગનની ના પાડતી હતી તો કે એમાં ગાળો થઈ ગયો હા મીના મીના કરે કાકા કે હાલું પ્રેમમાં આવું થાય કે હા આવું થાય કે હવે કે ઇન્જેક્શન આવશે શાંત થશે ગયું પાંજરું અંદર અડધો કલાક પછી બીજું પાંજરું આવ્યું એમાં બી એક ગાળો મીના એ બી વાળ ખેંચે કપડાં ફાડે કાકા કે આને શું થયું ક્યારે મીના જો લગ્ન કર્યા સમજે કો પિક્ચરો જોઈને પ્રેમ કરતા શીખ્યો પિક્ચર શરૂ થાય છોકરી જતી હોય છોકરો જતો હોય ઘંટડીઓ વાગવા માંડે બગીચામાં જાય ગીતો ગાવાનું ચાલ ઝાડ પાછળ જાય ગીતો ગાવાનું ચાલ હિમાંશુભાઈ હું મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા એક ગીત યાદ ના આવ્યું હવે હવે આપણને કેમ કે આવતું પર્વતો સે આજ મેં ટકરા ગયા એટલે ભાઈ જોઈને હેરીએ શું કરવા ભાઈ એના સફેદ વાળવાળા ઘણા બધા ડૉક્ટર અંકલો બેઠા છે આપણા જમાનામાં તમારા જમાનામાં પેલું ગીત ગવાતું હશે સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી ખાટલામાં માકડ પડ્યા હશે તપાસ કરી થશે ચાલે ઇન્ટરવેલ સુધીમાં છોકરી છોકરાને પ્રેમ થઈ જાય 2-4 ગીતો છોકરીને બાઇક પર લઈને નીકળે કેવા રસ્તા આવે પિક્ચરમાં નદીઓ પર્વતો આપણે હરેક અમદાવાદની ગાયોને ભેંસો થડાય છોકરી પાછળ પડી જાય ધ્યાન ના રાખો છો જઈ જઈએ હા પિક્ચરમાં બધું આવે બધું કાલ્પનિક અમારા પાલનપુર નાના ગામમાં છોકરાઓ લગ્ન કરે ને પછી છોકરીને બાઇક પર લઈને આખા ગામમાં ફરે લાયા ગામમાં ચાલનામાં 25-30 હજાર આવ્યા હોય મહિના પૂરા બંગડી મહેંદીનો કલર જતો રહે કડકો ઢૂસ થઈ જાય પછી કે 5,000 પડ્યા છે એમ કરતાં 5% વ્યાજે લેવા મળે ટેન્શનમાં ફરે અને ઘરમાં એક ડોસી હોય લાલિયાને ત્યાં લાલીઓ જોઈને મરવું એટલે એક ટેન્ડર આવી જાય પાછું એટલે કે લાલીઓ યાદ જ એટલે વળી બીજું આવી યાદ કમાવાનું ઠેકાણા ના હોય 2 છોકરા થઈ જાય ને પછી એકવાર પેપરમાં લખશું કે લાલીઓ ગયો લટકી જ આ પિક્ચરો જોઈને પ્રેમ શીખે ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા જતા રહે અમદાવાદમાં રહેવું જ નથી છોકરાને ખબર પડે પેલી અમદાવાદ એ અમદાવાદ અમેરિકા નરેન્દ્રભાઈને વિઝા ના મળે આમને ઓન એરાઇવલ મળી જાય ત્યાં પ્રેમ થાય ત્યાં છોકરીને બાપાને ખબર પડે નલાયક વીરુ યહાં બી આ ગયા છોકરીને ઉઠા છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય એ બી સાવથરા જ હોય લઈ જાઓ જંગલમાં એને જમાઈને એવો મારે જમાઈ જ કહેવાય ને પ્રેમીને પગન ભાગી નાખે મલ્ટિપલ ફ્રેક્ચર અહીંયા પાઇપ મારે ને પગ ઉપર આપણે કહો ઓ માર લોકો ટેન્શનમાં આવી જાય એવો મારે પેલા ગુંડાઓ પાઇપો મારે ને લો હા મીરો પડે છોકરીનો બાપ આમ પગ રાખે નલાયક મેરી બેટી સે શાદી કરેગા પેલો હાલો આટલો મલ્ટિપલ હોય તો હું તો કહું ભાઈ લઈ જા મારી બહેન છે મારતો નથી લઈ જા એવામાં છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે છોકરી ઘરમાંથી દૂર એને હાલીને ખબર હોય કે ક્યાં મારે ત્યાં જ જાય અને સ્લો મોસમમાં જ જાય અને દૂર બરાબર અધમો થયેલો હીરો પડ્યો દૂરથી બૂમ પડે વીરુ મુજે લઈ જાઓ અને વીરુને માતાજી આવે વીરુ ઊભો થઈ જાય મલ્ટિપલ રેડી ફ્રેક્ચર આપણે બધા કમોન શું ખબર પ્રેમ ચાલે આજની યુવા પેઢી આને પ્રેમ સમજો
એને ખબર જ નથી કે મારો જીવનસાથી નક્કી છે, માર ખાવાની જરૂર શું છે? કેરિયર બનાવ, બોડી બનાવ, મા બાપની સેવા કર, સંસ્કારોથી જીવ, યોગ્ય સમય તારા માટે નક્કી હશે તો મળી જશે. ઈશ્વરના હાથમાં છે. અને જેના લગ્ન બાકી છે એને ટીપ આપીને મારી વાત પૂરી કરું છું. અમદાવાદમાં એક રાજા નીકળ્યો હતો. તમે ખબર પેલું એરો બોર્ડ જોયું છે તમે મેળામાં? એક રાઉન્ડ, પછી બીજું, ત્રીજું, 6 રાઉન્ડ હોય. તમે વચ્ચે તીર મારો ને તો ઇનામ મળે, ખબર છે? બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કોને કર્યું? તો એમાં જોયું કે એક ગાડો છે કે બોલો શું છે કે આ ત્યાં કર્યું, ડાબા હાથથી. તો કે 1 લાખ ઇનામ કરીને બતાવો. બધા ભેગા કર્યા રિવરફ્રન્ટ પર. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ જેના લગ્ન બાકી હોય એમને કહું છું, પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરો ને ઠેકાનું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. જીવન સાથી નક્કી છે, બદલી શકાય નહીં. મા બાપ નક્કી, ભાઈ બહેન આ ઉપરથી નક્કી થઈને આવે છે. આ સમજ આવી જાય ને તો કોઈ છોકરો પોતાના ટ્રેક પરથી ચૂકી ના જાય. અને પોતાના કેરિયરના ભોગે, કેરેક્ટરના ભોગે એ જીવનસાથી માટે સમાધાન કરીને જીવે નહીં. અને સાહેબ, જે 500 જણને મેં સુસાઇડ બજાર એમાં 400 જણ આ બધા મેં આટલો પ્રેમ કર્યો અને આટલો જ કર્યો. મેં તું ફૂટ પટ્ટીમાં આપે જા બેટા. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. આટલા મોડા મોક્ષની વાત કરવી બહુ ગંભીર વાત છે. પણ મને એમ સમજાવો, આપણા સાધુ સંતો આપણને શું સમજાવે? તમે એમને જુઓ ને, પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ મોક્ષ નથી. પણ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું પકડવાનું નથી, કશું છોડવાનું નથી. જો હે સો. મને સમજાવો, હું આવા 2000 સેમિનાર ફ્રી કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે વળી તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર સમાજમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને સરદાર પટેલની જેમ જીવી જઈએ ને તો જીવતા મોક્ષના અધિકારી થઈ જવાય છે. ધીસ ઇઝ કોલ્ડ મોક્ષ. અને એનાથી આગળની વ્યાખ્યા કહું, ટચવુડ કહું છું, તમારે મોક્ષ જોઈતો ને જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ, તો ટીપ આપીને જોવી. તમારી પાસે સાહેબ 1,00,000 2 લાખ રૂપિયા ભેગા થાય ને અને તમને એમ થાય ને હવે મોક્ષ જોઈએ તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપતા નહીં. ગાયોને ભલે મને પાપ લાગતું બ્રાહ્મણ તરીકે, કોઈ ગરીબોને આપતા નહીં. પણ એ 1,00,000 2 લાખ લઈને ગામડામાં જજો જ્યાંથી તમે આવ્યા છો. તમારા જ્યાં કનેક્શન છે, તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી કુવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. આપણે હાલ અહીંયા ગાડીઓમાં ફરીએ અને આપણી બહેન પાસે સ્કૂટર ના હોય, અરે આપણો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. હું અહીંયા બંગલામાં રહેતો, મારી બેન ભાડે રહેતી હોય, અરે મારો બનેવી ગમે તેવો હોય. આ સમજ આવી જાય ને, દેટ ઇઝ કોલ્ડ મોક્ષ. બહુ બનાવ્યા મંદિરો, બહુ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પર બનાવીએ, ચલો થોડા માણસો પર બનાવીએ. પહેલું છેલ્લું આપણે કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર. જો હું અહીંયા આવતો તો ભગવાન મને અહીંયા મળ્યા RTO સર્કલ. એટલે સાચું કહું છું. મને કે ક્યાં જાય? મેં તું ડૉક્ટર. મને કે મેં તું ઓમ બેઠા હશે, મજા નથી. મેં તું ભગવાન આ થિયરી લેક્ચરો એક વાક્યમાં કહી દો, મોસ્ટ IMP બધાને કપ્પી પડી જાય. ત્યારે ભગવાને મને જે વાત કહી હું આપને કહી દઉં છું. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूँ. तू करने लग वो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. आने चाहती. થોડી ધંધાની વાત કરી લઈએ. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને બીજું જે મને ગમે છે તમને પણ ગમશે. અને આ બંનેની અંગ્રેજી કોપી પર છે. આઈ લાઈક ઇટ, યુ લાઈક ઇટ, આઈ ફીલ બેટર દેન બિફોર. આ બધી 200 રૂપિયાની ચોપડી છે. ડૉક્ટરો માટે ડિસ્કાઉન્ટ ના આપે કોઈ લે નહીં, એટલે સ્પેશિયલ 100 રૂપિયામાં મળશે. કોઈ પણ ચોપડી 1 લો, 2 લો, 3 લો, 100 રૂપિયાની એક. પુસ્તકોનું બહાર કાઉન્ટર કર્યું છે, પૈસા આપીને ખરીદતા જજો. એ પૈસા હું સારા કામે વાપરું છું. એટલે સરસ ચોપડી છે. બીજું, મારી સ્કૂલ કોલેજ માટે કોઈને ડોનેશન આપવું હોય તો હિમાંશુભાઈને કહેજો. બહુ લાંબી વાત, એના માટે હું સ્પેશિયલ પ્રેઝન્ટેશન લઈને આવીશ. યુ જસ્ટ એન્જોય કે કેવું સરસ હું કામ કરવા જઈ રહ્યો છું. તમારા મોટિવેશનની મારે ખાસ જરૂર છે. આપે મને અહીંયા બોલાયો, આટલી શાંતિથી સાંભળ્યો, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ.